टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, હું જનક દવે. ફુલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. ભારતીયોને આપદામાં અવસર શોધવાની સારી એવી ફાવટ છે. ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર ટેરિફ બોમ્બ ફેંક્યો. આ બોમ્બને ડિફ્યુઝ કરવા માટે ચીન અને રશિયા બંને ભારતને સાથ આપી રહ્યા છે. એટલે જ આ બોમ્બથી ક્યાંક અમેરિકામાં જ ધમાકા સંભળાઈ શકે છે. એટલે કે એ બેકફાયર થઈ શકે એમ છે. ટેરિફ બોમ્બે જાણે કે આંતરરાષ્ટ્રીય રાજકારણની ધરા જ બદલી નાખી છે. જીઓ પોલિટિક્સ રિસેટ થઈ રહ્યું છે. દોસ્ત દુશ્મન બન્યા છે અને દુશ્મન દોસ્તીની વાતો કરે છે. ડિપ્લોમેસી અત્યારે ચરમસીમાએ છે. અનેક લેવલે વાટાઘાટો થઈ રહી છે. આ બધાથી તમને સીધો ફાયદો થવાનો છે. પછી તમે ખેડૂત હો કે કોઈ ફાર્મા કંપનીમાં કામ કરતા હો કે પછી તમે ઈવી વ્હીકલ્સ ખરીદવાનો વિચાર કરી રહ્યા હો. આ ફાયદા વિશે માંડીને તમને વાત કરીશું. સૌથી પહેલાં બેક ટુ બેક થઈ રહેલી મુલાકાતો વિશે જાણવું પડે, એને ડિકોડ કરવી પડે. એ પછી જ ખ્યાલ આવે કે તમને કેટલો ફાયદો થવાનો છે. મુલાકાતોની વાત કરીએ તો ચીનના વિદેશ મંત્રી વાંગ ચીની નવી દિલ્હીની મુલાકાતે ખૂબ જ ખાસ છે. જેના પછી તરત જ જયશંકર રશિયા પહોંચ્યા. આ તમામ મુલાકાતોનું એક કનેક્શન છે જે ભારત, રશિયા અને ચીનની ત્રિપુટીની તાકાત વધારે છે. આ કનેક્શન છે અત્યારના માહોલમાં વેપારના હિતો. ભારત અને રશિયાની વચ્ચે તો પહેલાંથી જ મિત્રતા છે. રશિયાએ ભારત માટે અમેરિકાને ફટકાર્યું પણ છે. ભારત મોટા પાયે રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદે છે જે ટ્રમ્પને હવે પસંદ નથી. એટલે તેમણે ભારત પર 25% વધારે ટેરિફ લગાવ્યો. એટલે કુલ મળીને ટેરિફ તો 50%એ પહોંચ્યો છે. રશિયાએ અમેરિકાને કહ્યું કે આ તમે બરાબર નથી કર્યું. તમે રશિયા પાસેથી ઓઇલ ખરીદવાનું બંધ કરવા માટે ભારત પર પ્રેશર ન કરી શકો. રશિયાએ તો એમ પણ કહી દીધું કે જો અમેરિકા ભારતનો માલ સામાન ન ખરીદે તો વાંધો નહીં, ભારતના માલ સામાન માટે રશિયાના બજારો ખુલ્લા જ છે. ભારત અને રશિયા એકબીજાની સાથે વેપાર વધારવા પર ફોકસ કરી રહ્યા છે. નાણાકીય વર્ષ 2024-25માં બંને દેશો વચ્ચેનો વેપાર $68.7 અબજ હતો, જે પણ એક રેકોર્ડ છે. જોકે હવે બંને દેશો આગામી 5 વર્ષમાં આ વેપાર વધારીને $100 અબજ કરવા જઈ રહ્યા છે. રશિયાએ કોઈપણ સંજોગોમાં ભારતનો સાથ છોડ્યો નથી. ભારતને સાથ આપવા માટે જ કદાચ પુતિન અમેરિકામાં ગયા હતા. અમેરિકાએ ભારત પર 50% ટેરિફ લાદ્યો, વળી એનાથી વધારે ટેરિફ લાદવાની ધમકીઓ પણ આપી. એનાથી ભારતને બચાવવા માટે જ પુતિન અલાસ્કામાં જઈને ટ્રમ્પને મળ્યા, જ્યાં પણ તેમણે રશિયાના જ હિતોની વાત કરી. એટલે ટ્રમ્પ ન તો રશિયાને ઝુકાવી શક્યા કે ન તો ભારતને કોઈ મોટું નુકસાન પહોંચાડી શકશે. જયશંકરની રશિયા વિઝિટ પણ ખાસ છે. તેમણે રશિયન કંપનીઓને સલાહ આપી છે કે તમારે ભારતીય કંપનીઓની સાથે વધુને વધુ કામ કરવું જોઈએ. તેમણે ખાસ કરીને રશિયામાંથી ખાતર, કેમિકલ્સ અને મશીનરી જેવી મહત્ત્વની વસ્તુઓના સપ્લાય વિશે વાત કરી હતી. આપણે બધાને ખબર છે કે આપણા ગુજરાતના ખેડૂતો માટે પણ ખાતર ખૂબ જરૂરી છે. એ જ રીતે ભારતના ઉદ્યોગો માટે મશીનરી પણ જરૂરી છે. રશિયા પાસેથી સહકારની અપેક્ષા તો સહજ વાત છે, પરંતુ હવે ચીન પણ મહત્ત્વની વસ્તુઓ ભારતને સપ્લાય કરવા માટે તૈયાર થયું છે, જેનાથી તમને સીધો ફાયદો થવાનો છે. ભારત અને ચીન વચ્ચે સૌથી મોટો વિવાદ તો એ સરહદનો છે. એના પછી વેપારની વાત આવે છે. એટલે કે તમે માની લો કે આ સરહદના વિવાદનો ઉકેલ આવી જાય તો પછી વેપારના મામલે તો બધું ફીલગુડ જ થશે. સરહદનો મુદ્દો ખૂબ જ સંવેદનશીલ છે. હવે આ મુદ્દે ઉકેલ લાવવા માટે બંને દેશો 2 ગ્રુપ્સ બનાવવા માટે સંમત થયા છે. ભારત અને ચીન વચ્ચેની સરહદો માટે કોઈ ઔપચારિક કરારો થયા નથી. બંને દેશોની વચ્ચે વાસ્તવિક અંકુશ રેખા જ છે. આ રેખા 3400 કિલોમીટર લાંબી છે. બધા જ વિવાદોનું મૂળ એ જ રહેલું છે. એટલે જ પહેલું ગ્રુપ એને સંબંધિત વિવાદોનો ઉકેલ લાવશે. આ વાસ્તવિક અંકુશ રેખાને એક નિર્ધારિત શરત તરીકે માન્યતા આપવામાં આવશે. એટલે કે કાયદાકીય રીતે એને આંતરરાષ્ટ્રીય સીમામાં કન્વર્ટ કરવામાં આવશે.
પહેલું ગ્રુપ પ્રોપર રીતે બોર્ડર નક્કી કરશે, સરહદો પર કોઈપણ જાતનું ઘર્ષણ ન થાય એના માટે બીજું ગ્રુપ કામ કરશે. એટલે કે સરહદ પર શાંતિ જળવાઈ રહે એ જોવાનું કામ છે. આ બંને ગ્રુપ્સ બનાવીને ભારત અને ચીને દુનિયાને હિન્દી ચીની ભાઈ ભાઈનો મેસેજ આપ્યો છે. 2020માં ગલવાનમાં બંને દેશો વચ્ચે ઘર્ષણ થયું હતું. બસ ત્યારથી જ ભારત અને ચીન વચ્ચેના સંબંધો ખરાબ થયા છે. હવે બંને દેશો નથી ઈચ્છતા કે ગલવાનમાં થયેલા ઘર્ષણની સ્થિતિ ફરી રિપીટ થાય. સરહદ બાદ બંને દેશો માટે વેપારનો મુદ્દો ખૂબ મહત્ત્વનો છે. વાંગ યી નવી દિલ્હીમાં આવ્યા ત્યારે તેઓ જયશંકરને મળ્યા. બંને નેતાઓ વચ્ચે વેપારના મુદ્દે પણ વાતચીત થઈ. એ સમયે વાંગ યીએ વચન આપ્યું કે ચીન ખાતરો, રેર અર્થ મિનરલ્સ અને ટનલ બોરિંગ મશીન ભારતને આપવાનું ફરી શરૂ કરશે. એ સિવાય બંને દેશોના દવા ઉદ્યોગો વચ્ચે પણ સહકાર વધશે. તમે અવારનવાર ગુજરાતના અખબારો અને ન્યૂઝ ચેનલોમાં સમાચાર જોતા હશો કે આપણે ત્યાં યુરિયા ખાતરની ખૂબ અછત છે. વેચાણ કેન્દ્રોની બહાર લાંબી કતારો જોવા મળે છે. ક્યાંક ખેડૂતો આ અછતને લઈને વિરોધ પ્રદર્શન પણ કરે છે. યુરિયાની ડિમાન્ડ વધી એટલે ક્યાંક એની કાળાબજારી પણ શરૂ થઈ. આ સમસ્યા હવે હળવી થવા જઈ રહી છે. ચીને ભારતમાં યુરિયાની નિકાસ કરવા માટેના નિયંત્રણો હળવા કરી દીધા છે. એટલે કે ચીનમાંથી મોટા પાયે યુરિયા ખાતર આપણા દેશમાં આવશે. એટલે યુરિયાની અછતની સમસ્યા કંઈક અંશે હળવી થશે. આખરે 3 લાખ ટન યુરિયા ભારતમાં આવે એવી સંભાવનાઓ છે. માત્ર યુરિયા ખાતરની જ સમસ્યા હળવી થશે એવું નથી. ચીને કેલ્શિયમ નાઇટ્રેટ અને મોનો એમોનિયમ ફોસ્ફેટ જેવી સ્પેશિયાલિટી ખાતરોનો સપ્લાય પણ અટકાવ્યો હતો. ભારત 80% સપ્લાયનો આધાર ચીન પર જ રાખે છે. આ સ્પેશિયાલિટી ખાતરો પર નિયંત્રણ રહે એવી સંભાવના છે. જો કે યુરિયાની અછતની સમસ્યા હળવી થશે એ જ મોટી વાત છે, જેનાથી કદાચ આપણા ગુજરાતના ખેડૂતોને પણ રાહત મળે. હવે આપણા ગુજરાતને બીજો પણ એક ફાયદો થવાનો છે. ચીન રેર અર્થ મિનરલ્સ ભારતને આપવા માટે તૈયાર થયું છે. એ ખૂબ જ મોટી વાત છે. ચીન રેર અર્થ મિનરલ્સ ખરેખર તો 17 એલિમેન્ટ્સનું એક ગ્રુપ છે. આપણા ભારતની વાત કરીએ તો રેર અર્થ ઇલેક્ટ્રિક વ્હીકલ્સ માટે ખૂબ જ જરૂરી છે. આપણા દેશમાં વધુને વધુ લોકો ઇવી વ્હીકલ્સ તરફ વળી રહ્યા છે. જો આ રેર અર્થ મિનરલ્સનો પૂરતો સપ્લાય મળી રહે તો શક્ય છે કે ઇવી વાહનોની કિંમતો ઘટી શકે. ઇવી વ્હીકલ્સ સિવાય સ્માર્ટફોન્સ માટે પણ રેર અર્થ મિનરલ્સ જરૂરી છે. તમે સમજો કે આખી દુનિયા એના માટે ચીન પર જ આધાર રાખે છે. દુનિયામાં રેર અર્થ મિનરલ્સનું 60% માઇનિંગ અને 90% રિફાઇનિંગ માત્ર ચીનમાં જ થાય છે. હવે ચીન આ મિનરલ્સ ભારતને સપ્લાય કરવા માટે તૈયાર થયું છે. એનાથી ભારતના ઉદ્યોગોને બળ મળશે. એટલે એક તરફ ઇવી વ્હીકલ્સ અને સ્માર્ટફોનના સસ્તા થઈ શકે છે, તો બીજી બાજુ રોજગારીની તકો પણ વધી શકે છે. હવે ત્રીજા ફાયદાની વાત કરીશું. તમને ખ્યાલ હશે કે આપણા ગુજરાતમાં દવા ઉદ્યોગ ખૂબ જ મજબૂત છે. આપણા દેશમાંથી મોટા પાયે દવાઓની નિકાસ થાય છે. આ મામલે ચીન આપણને તગડી સ્પર્ધા કરી રહ્યું છે. વાત એમ થઈ કે ટ્રમ્પે ટેરિફ લગાવ્યા એટલે ભારત અને ચીન એક થયા. હવે દવા ઉદ્યોગ માટે ભારત અને ચીન સાથે મળીને કામ કરવા માંગે છે. ટ્રમ્પના ટેરિફનો એકમાત્ર ઈરાદો એ છે કે તેઓ ભારતને અલગ થલગ કરવા માગતા હતા, જેના માટે તેમણે દરેક યુક્તિ અજમાવી. જેમ કે ભારત પર ટેરિફ લગાવ્યા, પાકિસ્તાનની સાથે હાથ મિલાવ્યા, એટલે કે ભારતના દુશ્મનોને મજબૂત કરવાની કોશિશ કરી. આ બધા જ પ્રયત્નો પર પાણી ફરી વળ્યું છે, જેના માટેની ક્રેડિટ પુતિનને જ જાય છે. તેમણે યુક્રેન પર યુદ્ધ શરૂ કર્યું ત્યારથી તેઓ ભારત અને ચીનને સાથે લાવવા માટે પ્રયત્નો કરી રહ્યા હતા. જોકે ભારત અને ચીનની વચ્ચે ઐતિહાસિક તણાવના કારણે અડચણો પણ આવી. આખરે ટ્રમ્પના ટેરિફ બોમ્બે આ તમામ અડચણો દૂર કરી છે. હવે ભારત, રશિયા અને ચીનની ત્રિપુટી અમેરિકાને આંચકો આપી શકે છે. ટ્રમ્પને બ્રિક્સ સંગઠન અને શાંઘાઈ કોર્પોરેશન ઓર્ગેનાઇઝેશન જેવા એશિયન સંગઠનોની સામે સખત વાંધો છે. બ્રિક્સમાં બ્રાઝિલ, રશિયા, ચીન અને ભારત સામેલ છે. હવે આ તમામ દેશો એક થયા છે એટલે ટ્રમ્પ ચેકમેટ થયા છે. જીઓપોલિટિક્સમાં આવેલા બદલાવથી બે સ્થિતિ સાવ સ્પષ્ટ થઈ છે. એક તો અમેરિકા ખરેખર જગત જમાદાર છે કે નહીં એની સામે હવે પ્રશ્નાર્થ ચિહ્ન મુકાયો છે. બીજું, ભારત કોઈની પણ આગળ ઝૂકતું નથી. જીઓપોલિટિક્સ એક રીતે ચેસની રમત છે. આ ગેમની શોધ તો આખરે ભારતે જ કરી હતી.